નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. સુરતમાં યોજાશે B2B ક્રેસ્ટ ડાયમંડ એક્સપોઝ. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું આયોજન. આવનાર 12, 13 અને 14 જુલાઈના રોજ યોજાશે ડાયમંડ એક્સપોર્ટ. મંદીમાંથી પસાર થઈ રહેલા ડાયમંડ ઉદ્યોગને મળશે વેગ. વિશ્વભરમાંથી ડાયમંડ ઉદ્યોગકારો એક્સપોર્ટમાં લેશે ભાગ. રફ ડાયમંડનો ભરાવો અને મંદીને કારણે નાના ઉદ્યોગકારો માટે આશાનું કિરણ બનશે. લૂઝ ડાયમંડમાં નેચરલ, લેબગ્રોન, જ્વેલરી તેમજ મશીનરી, સોફ્ટવેર ટેકનોલોજી મળીને 118 બૂથ એક્સપોર્ટમાં પ્રદર્શિત થશે. આ ડાયમંડ એક્સપોમાં 8000થી વધારે ઓનલાઈન વિઝિટર્સ દ્વારા રજીસ્ટ્રેશન કરાયેલું છે. 500થી વધુ રજીસ્ટ્રેશન નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલથી થયેલ છે. VM24 ગુજરાત ન્યૂઝ, સુરત. પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા, દરેક મીડિયાના લોકોને તેમજ પત્રકારોને સુરત ડાયમંડ એસોસિએશન વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આજની પત્રકાર પરિષદનો મેઇન હેતુ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કેડેટ એક્સપો 2024 એટલે આ અમારું 5th એડિશન છે. એ કરવા એની સરથાણા ખાતે કન્વેન્શન હોલ તારીખ 12, 13, 14 જુલાઈના રોજ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અમે ખૂબ ખુશીની લાગણી અનુભવીએ છીએ, કારણ કે અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં થોડી મંદી ચાલી રહી છે, છતાં પણ અમારે પૂરતા એક્ઝિબિટરો અમને પાર્ટનરશિપથી જોડાયા છે અને અમારા ટોટલ બૂથ અત્યારે. नमस्ते मित्रों, देखिए दुनिया में जो एग्जीबिशंस होती हैं डायमंड ज्वेलरी को लेके, तो उसमें ज़्यादातर फोकस ज्वेलरी पे रहता है. आप कहीं भी देखेंगे एग्जीबिशंस तो वहाँ पे आपको ज़्यादातर ज्वेलरी के बूथ मिलेंगे. तो सूरत डायमंड एसोसिएशन ही एक ऐसी एसोसिएशन है जिसने लूज डायमंड के लिए जो है अलग से एग्जीबिशन की शुरुआत करी. 2018 में जब हमने शुरुआत करी तो 40 बूथ से शुरुआत करी थी, जो आज हम 116 बूथ पर हैं. ये संख्या देखने में तो बहुत कम लगती है, पर जहाँ पे दुनिया में 2000 बूथ के लिए एग्जीबिशन होती है, वहाँ पे लूज डायमंड के बूथ 30 या 40 बूथ ही मात्र होते हैं. तो ये एक बहुत बड़ी सफलता है सूरत डायमंड एसोसिएशन के लिए और एक सूरत के मैन्युफैक्चरर्स के लिए कि उनको एक ऐसा प्लेटफॉर्म मिला. जो छोटे लोग यहाँ पे भाग लेते हैं, कई लोगों ने जो पहले हमारी एग्जीबिशन में भाग लिया है वो आज उनको 12, 13, 14 જુલાઈના રોજ 2024ના રોજ જે એક્ઝિબિશન થઈ રહ્યું છે તે આપણું 5મું એક્ઝિબિશન છે અને તેમાં ટોટલ 118 બૂથનું પ્રદર્શન થઈ રહ્યું છે, જેમાં એમાં 74 બૂથ લૂઝ ડાયમંડ, જેમાં નેચરલ, લેબગ્રોન અને જ્વેલરીનું પ્રદર્શન થશે. જે અલાઇટ સેક્શનમાં જે બૂથ છે તે ટોટલ 44 બૂથ છે, જેની અંદર મશીનરી, ટેકનોલોજી અને સોફ્ટવેરનું પ્રદર્શન થશે. મિત્રો, સુરત ડાયમંડ એસોસિએશનની કમિટી દ્વારા ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ ઘણા બધા સિટીમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિટીના સભ્યો દ્વારા ત્યાં રૂબરૂ જ્વેલર્સને જઈ અને વેપારીઓની અને જ્વેલર્સની મુલાકાત કરી તેમને શોમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે સાથે 150થી વધારે બાયર્સોને અહીંથી લેટર લખી, સાથે સાથે ઈમેલ, વોટ્સએપ અને આઉટ ઓફ કન્ટ્રીમાં જેવા કે અમેરિકા, હોંગકોંગ, જાપાન વગેરે દેશોમાં અમારા જે કોઈ બી અહીંથી જે કારોબારીના સભ્યોમાંથી ગયા હોય તે લોકોએ પણ, અને સાથે સાથે સોશિયલ મીડિયાના પ્રચારથી જેવું કે ફેસબુક છે, લિંક્ડઇન છે વગેરેના માધ્યમથી પણ અમોએ ખૂબ જ સારો પ્રચાર કરેલ છે. આ પ્રચારથી અત્યાર સુધીમાં 8000થી વધારે ઓનલાઈન રજિસ્ટ્રેશન, વિઝિટર રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, જેમાં 500થી વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલથી થયું છે. આમાંથી ઘણા બધા બાયર્સોએ શોની મુલાકાત લેવા માટે સંમતિ આપી છે અને તેમના માટે સુરત ડાયમંડ એસોસિએશને અવધ ઉતોપિયા હોટલ બુક કરી છે, જેમને કોમ્પ્લિમેન્ટરી તરીકે 2 થી 3 દિવસનું બાયર્સોને સ્ટે આપવામાં આવશે. સાથે સાથે તેમને પિકઅપ અને ડ્રોપ, સવારે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ આપવામાં આવ્યું છે. સાથે સાથે આ
ચીફ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા જે વ્યક્તિ છે જે ઓલ ઓવર ઇન્ડિયામાં જેમના મોટા શોરૂમો છે, જેવા કે આપણે એમને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા છે, એવા ત્રિશુરથી જોય એલુકાસ છે, બેંગ્લોરથી શ્રી ચેતનકુમાર મહેતા છે, જીજેએસના ચેરમેન છે, જીજેસીના ચેરમેન છે, સંયમ